નમસ્કાર મિત્રો, સ્ટોરી સાંભળવા આવ્યા છો? સ્ટોરી સાંભળીને મજા આવશે. ચાલો સ્ટોરીની શરૂઆત કરી. ઘણા સમય પછી એક દિવસ હું અને મારી પત્ની બેસીને કોફી પી રહ્યા હતા કે વાતોમાં મારી પત્ની કહેવા લાગી કે ઘરમાં ઘણો બધો એવો સામાન છે જે મારે સમય આવે ત્યારે ઉપયોગ કરવાનો હોય છે અને અત્યારે તેની જરૂર નથી પડતી. શું તમે મારા માટે સ્ટોર રૂમ બનાવી શકો છો જેમાં હું બધો વધારાનો સામાન રાખી શકું? હું મારી પત્નીને ખૂબ જ ચાહતો હતો, પરંતુ મારા ખિસ્સામાં અત્યારે એટલા પૈસા નહોતા કે હું તેની દરેક ઈચ્છાઓ પૂરી કરી શકું. મેં તેની પાસે 1-2 મહિનાનો ટાઈમ માંગ્યો, જેમાં મેં મારા કામનો ટાઈમ બમણો કરી દીધો અને મારી પત્નીની ઈચ્છા પૂરી કરવાનું પૂરું મન બનાવી લીધું. 1-2 મહિનો પૂરો થતાંની સાથે જ મેં મારી પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે થોડા દિવસોમાં જ મેં સ્ટોર રૂમ બનાવડાવી દીધો. હું દરરોજ ભાગ્યે જ કામ પર જતો હતો, પરંતુ તે દિવસે રૂમ બનાવી લીધા પછીથી મને પોતાની પત્નીનું વર્તન કંઈક સારું મહેસૂસ નહોતું થઈ રહ્યું. તે ખૂબ જ ચીડાયેલી રહેવા લાગી હતી અને ઘણીવાર મેં તેને એકલી રડતા પણ જોઈ હતી. મારું ધ્યાન જરા પણ એ બાજુ નહોતું ગયું કે તેના રડવાનું કારણ એક નાનકડો સ્ટોર રૂમ પણ હોઈ શકે છે. મારી અને મારી પત્નીની વચ્ચે ક્યારેય પણ કોઈ બાબતે આટલા વર્ષોમાં લડાઈ નહોતી થઈ. જો કે અમારે ત્યાં સંતાન પણ નહોતું, તેમ છતાં મેં તેને ક્યારેય ટોનો નહોતો માર્યો અને ના તો ક્યારેય મારી પત્ની તે વાત ઉપર નાખુશ થઈ. અમે ભગવાને આપેલી તમામ વસ્તુઓથી ખૂબ જ ખુશ હતા. હું મારા ઓછા પગારમાં પણ મારી પત્નીને ખુશ રાખવાની કોશિશ કરતો હતો. ક્યારેક તેને ગિફ્ટ લાવીને આપતો હતો, તો ક્યારેક અમે બહાર ફરવા જતા હતા. તે દિવસોમાં તેને ના ફરવાનો શોખ હતો અને ના તે મારી પાસે નાની નાની માંગણીઓ કરતી હતી. હું ખૂબ જ કે હવે મારે કોઈ સારવારની જરૂર નથી. હું મારી પત્નીની એ વાતથી ખૂબ જ હેરાન થયો અને જ્યારે મેં ગુસ્સે થઈને તેને કારણ પૂછ્યું તો તે કહેવા લાગી કે મારી પાસે બાળક ઉછેરવાનો સમય નથી. તો હું વધુ હેરાન થઈ ગયો કે આ નાનકડા ઘરમાં તેને ખાવાનું બનાવવા સિવાય અને નાની મોટી સફાઈ કરવા સિવાય બીજું શું કામ હોઈ શકે? એક દિવસ મેં મારી પત્નીને ઓફિસે જતી વખતે કહ્યું કે આજે હું ઘરે વહેલો આવી જઈશ અને સાથે મારા અમુક મિત્રો પણ હશે. તું ચાની વ્યવસ્થા કરી લેજે. મારી એ વાત ઉપર મારી પત્ની મારા પર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને અમારી વચ્ચે ક્યારેય લડાઈ નહોતી થતી, પણ આ વાત ઉપર અમે ખૂબ જ લડ્યા. આ પહેલી વાર નહોતું કે મેં મારા કોઈ મિત્રોને કોફી ઉપર બોલાવ્યા હોય અને દર વખતે મારી પત્ની કોફીની સાથે સાથે નાસ્તાની વ્યવસ્થા પણ કરતી હતી. પરંતુ આજના આ ખરાબ વર્તન ઉપર અને મારી પત્નીની વાત સાંભળીને હું ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયો. ના જાણે તેને મારા વહેલા આવવાથી પરેશાની હતી અથવા તો મારા મિત્રો સાથે આવવાથી કે અમારા માટે કોફીની વ્યવસ્થા કરવાથી. તો પછી મેં તે દિવસે વહેલા આવવાનો અને પોતાના મિત્રોને સાથે લાવવાનો વિચાર બદલી નાખ્યો. ઘણા દિવસો સુધી અમારા બંને વચ્ચે નારાજગી રહી. મને એ વાત સમજાતી નહોતી કે મારી પત્નીનું વર્તન કેમ બદલાઈ રહ્યું હતું. તે દરમિયાન એક દિવસ મને લૂઝ મોશન થઈ ગયા હતા, તેથી મેં થોડા દિવસ કામ પર જવાનું પણ બંધ કરી દીધું હતું. આ સમય દરમિયાન મારી પત્નીએ મારી ખૂબ જ સેવા કરી, પરંતુ તે મને થોડી પરેશાન હોય તેવી લાગતી હતી. વધારે પડતો સમય તે રસોડામાં પસાર કરતી હતી. મારામાં એટલી કમજોરી આવી ગઈ હતી કે હું ક્યારેય ઉઠીને તેને મદદ નહોતો કરાવી શકતો, પણ તેને મદદ કરાવવાનું મારું ખૂબ મન થતું હતું. એક દિવસ હું નહાવા માટે બાથરૂમ તરફ જઈ રહ્યો હતો તો મેં જોયું કે મારી પત્ની રસોડા પાસે બેસીને રડી રહી હતી. મને ખૂબ જ નવાઈ લાગી. ઘણું પૂછવા છતાં પણ તેણે મને કોઈ કારણ ના જણાવ્યું અને કહ્યું કે બસ દિલ પરેશાન થઈ રહ્યું હતું. મને લાગ્યું કે તે મારી બીમારીને કારણે પરેશાન છે. આગળની વાર્તા હું તમને મારા બીજા ભાગમાં સંભળાવીશ. ત્યાં સુધી આવજો. વાર્તા સાંભળવા માટે ધન્યવાદ. આવજો.